હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ટોપરા પાક. જેના માટે સામગ્રી છે 500 ગ્રામ ટોપરું, 500 ગ્રામ માવો, 500 ગ્રામ ખાંડ, 2 ચમચી ઘી અને જરૂર મુજબ ફૂડ કલર, જે પિંક કલર લીધો છે. તમે બીજો તમારો પસંદનો કલર પણ લઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ટોપરા પાક. હવે આપણે મોટું બકડિયું લેવાનું છે. તેમાં 500 ગ્રામ ખાંડ ઉમેરીશું. ખાંડ ડૂબે એટલું પાણી નાખીશું. હવે આપણે ખાંડની ચાસણી બનાવવાની છે. જ્યાં સુધી ખાંડની ચાસણી બને ને ત્યાં સુધી આપણે માવો ખમણી લેવાનો છે. હવે આપણો માવો એકદમ સરસ ખમણાઈ ગયો છે. હવે ચાસણી આવવાની રાહ જોશું. બે તારની ચાસણી લેવાની છે. એકદમ ઘાટું થઈ જાય ને ત્યાં સુધી. જ્યાં સુધી ચાસણી આવે છે ત્યાં સુધી જે થાળીમાં આપણે ટોપરા પાક ઢાળવો છે તેમાં ઘી લગાવી દઈએ. આપણે ચાસણી ચેક કરશું. આપણી 2 તારની ચાસણી બની ગઈ છે. હવે માવો એડ કરશું આપણે. હવે આપણે 2 ચમચી ઘી એડ કરશું. આપણે ફૂડ કલર એડ કરશું. જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું છે. હવે કલર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં ટોપરું એડ કરીશું. હવે આપણે એકદમ સરસ રીતે બધું મિશ્રણ મિક્સ કરી દેવાનું છે. હવે આપણે જે ઘી લગાવેલી થાળી હતી એનું મિશ્રણ ઢાળી દઈશું. થાળીમાં એકદમ સરસ રીતે આપણે ઢાળી દેવાનું છે. હવે આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. આ થોડુંક આ છે ને એને લીસું કરવા માટે એક વાટકીમાં થોડું ઘી લગાડી તળીએ અને આ રીતે કરી દેવાનું. એટલે એક સરખું થઈ જાય અને એકદમ લીસું થઈ જાય. હવે આપણે ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. એમાં થોડું ટોપરું ઉપરથી ડુબરાવી દઈશું, જેનાથી એનો એમ એકદમ દેખાવ સરસ આવે અને કોરા ટોપરાથી આમ ખાવામાં પણ મજા આવે છે. કરકર કરવો તો હવે આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. હવે એના પીસ કરી લેશું.
તૈયાર થઈ ગયો છે અને હવે ઢોકળા પાક ખાવાનો આનંદ લઈએ. જો એકદમ સરસ પીસ બની ગયા છે. હવે આપણો ઢોકળા પાક તૈયાર થઈ ગયો છે. આવી અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.